નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। પ્રાચીન ગ્રંથોની મહાન સ્ત્રીઓની કથા ભાગ 2। આજે આપણે આહુતિમાં બોલાતું નામ સ્વાહા વિશે જાણીશું। ઓમ સ્વાહા કોઈપણ યજ્ઞમાં આહુતિ આપતી વખતે ઉચ્ચારાતા આ પ્રારંભિક શબ્દો છે। આ સ્વાહા એક વિદુષી હતી, એ જાણો છો? વિદુષી એટલે વિદ્વાન સ્ત્રી। સ્વાહા રાજકુમારી હતી। માહિષ્મતી નગરના રાજા ધ્વજની લાડકવાઈ કન્યા હતી। રૂપનો અંબાર, કુળવાન, ગુણવાન અને શીલવાન, વૈભવની છોડમાં ઉછરેલી હોવા છતાં સ્વાહા ભૌતિક સુખની પૂજારણ નહોતી। એ જ્ઞાનની આરાધક હતી, વિદ્યાની ઉપાસક। સાંસારિક સુખોનો એને મોહ નહોતો, લગ્નની લાલસા નહોતી। સ્વાહાને રુચિ હતી સાહિત્ય પ્રત્યે, એ કવયત્રી હતી। તપ એનું ઘરેણું હતું, વિદ્વતા એનું આભૂષણ। એણે બ્રહ્મના રહસ્યો જાણ્યા હતા, શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, સદેહે દેવોનો સત્કાર કર્યો હતો। સ્વાહા શાસ્ત્રોમાં જ સંગ કરવા માંગતી હતી, આજીવન અપરિણિત રહેવા માંગતી હતી, પરંતુ એક દિવસ આ નિર્ણય બદલવાના સંજોગો ઊભા થયા। થયું એવું કે સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માએ સ્વાહાને બોલાવી। સ્વાહા બ્રહ્માજી સમક્ષ ઉપસ્થિત થઈ, બે હાથ જોડીને આદરથી બોલી, હે પિતામહ, આપે મને યાદ કરી? હા પુત્રી, બ્રહ્માજી બોલ્યા, તારું કામ પડ્યું છે। હું આપની સેવા કરી શકું એવા મારા અહોભાગ્ય ક્યાંથી? સ્વાહા નમ્રતાથી બોલી, કહો, મારા માટે શું આદેશ છે? પુત્રી, મનુષ્ય યજ્ઞ કરે છે, કર્મ કરે છે અને દેવ ભાગ કાઢે છે, પણ દેવોને યજ્ઞ ભાગ પૂરેપૂરો મળતો નથી। બ્રહ્માજી આમ કહીને આગળ બોલ્યા, દીકરી, દેવોને યજ્ઞ ભાગ બરાબર મળે એ માટે તું અગ્નિદેવ સાથે લગ્ન કરી લે। તું અગ્નિની સાથે રહીશ તો ન્યાયની તુલા જળવાશે। સ્વાહા કંઈ બોલી નહીં। એને મૌન જોઈ બ્રહ્માજી બોલ્યા, શું વિચાર કરે છે દીકરી? પિતામહ, હું બ્રહ્મચારિણી રહેવા માંગુ છું। સ્વાહાએ હૈયાની વાત હોઠે આણી। પુત્રી, તું દેવોના કલ્યાણ માટે તું અગ્નિ સાથે લગ્ન કર। બ્રહ્માજીએ સ્વાહાને સમજાવી, તું તારા સુખનો વિચાર કરીશ તો સ્વાર્થી કહેવાઈશ, દેવો માટે પરમાર્થી બન। સ્વાહાએ બ્રહ્માજીનો આદેશ માથે ચડાવીને અગ્નિ સાથે લગ્ન કર્યા અને દેવોને પૂરેપૂરો યજ્ઞ ભાગ અપાવ્યો। લગ્ન પછી સ્વાહાએ પોતાની જાતને પતિ સેવામાં સંલગ્ન કરી દીધી। અગ્નિ એની સેવાથી પ્રસન્ન થઈને બોલ્યા, હે દેવી, તમારી ભક્તિથી હું ખુશ છું। લોકો જ્યારે યજ્ઞ કરશે અને અગ્નિને એટલે કે મને આહુતિ આપશે ત્યારે તમારું નામ સૌ પ્રથમ ઉચ્ચારશે। સ્વાહાનો ઉચ્ચાર કર્યા વગર જો કોઈ આહુતિ આપશે તો હું સ્વીકારીશ નહીં, અને એટલે જ આજે પણ યજ્ઞમાં આહુતિ આપતી વખતે સ્વાહાનું નામ પ્રથમ બોલાય છે। જો તમને મારી આ વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો।